આવી ગઈ જાનો આવી બધાને પાણી દે માં દીકરી હાલ. હા અસલ છે છોકરી તો મારા જઈએ તો અસલ પસંદ કરી ના ના મસ્તીની હે છોકરી જોતા ખરી કેવી અસલ લાગે. અંકલ પાણી લઈ લ્યો, બધા પાણી લઈ લ્યો. આંટી પાણી લઈ લ્યો. કેમ છે મજામાં ને? મમ્મી હું રેડી થઈ ગઈ. આ સરસ લાગે છે ને ડ્રેસ મમ્મી? હે સારો લાગે છે ને પપ્પા? કેવી લાગુ મમ્મી? આ દીકરી નજર ઉતાર લો, અસલ લાગે છે, બહુ જ અસલ લાગે. કા હે તમને કહું જોતા આપણી દીકરી એવડી થઈ ગઈ, ખબર પડી મોટી થઈ ગઈ તો હે કેવી અસલ લાગે. આ ડ્રેસ કેનો લઈ આવી તું પહેરવા વળી? મમ્મી બાજુમાં ઓલી નથી નેહુ એનો લઈ આવી કે ના લઈ જા તું, કઈ વાંધો નહીં. મેં કીધું કે આપને એક દી માટે હું મમ્મી ખોટા ખર્ચા કરવા કા મમ્મી, એટલે પછી હું ત્યાંથી લઈ આવી. અરે ના હારો કર્યું, મસ્તીનો છે. કાંઈ એલા ન જોતા કેવી અસલ લાગે. કેટલાકનો આવતો હે આ ડ્રેસ? મમ્મી એ કહેતી હતી કે મેં આ 3000નો લીધો. ઓયમાં મમ્મી આપણે 3000 પોહાય ના રે, 3000માં તો આપણે મહિનાનું દૂધ થઈ જાય, ચાય થઈ જાય કા મમ્મી, એટલા પૈસામાં ન ખાઈ ગઈ. બા ગીત તા ઉપાડો, ગીત આવડે તો આપણે હગાઈ કરવા જઈએ તી. ક્યું ગીત ઉપાડું? મને એટલું માં ગીત હજી ને ન થાવડતા, કોઈ યાદ ન થાવતા ગીત. સુનિલના ગીત ગાઈએ પણ ઈ તા બરાબર મધુબેન હજી દેખાણા નહીં. હે બા? હા બેન મધુબેન કેમ ના આવ્યા? કીધું તો ખરી ને ના એને પછી દુઃખ લાગે ને મધુબેનને. ના રે ના કીધું તું ભાભી, મધુબેનને તો હવારમાં જો ને તમને વેલો ફોન કરી દીધો, નથી કેતી તઈ આવતા હે. હવે એમાં કે ઓલું ન કરવાનું હોય, આવતા જ હે. બધાને યાદ કરીને ફોન કરી દેવાય. તમે પછી કીધું હોય ને પછી પાછા તમે એમ કહો ફોન કર્યો તો કે નહીં, યાદ ન રાખો તમે. આ બાયુનું અડધું વાતુમાં જાય, ન કંઈ ઠેકાણા હોય. વાતું કરી લે એટલે બસ પહેલાં ભેને આપણું કામ હોય કરી લેવાય, પછી બધું કરાય. હવે કે કીધું તું કે નહીં, પછી કીધું ના હોય તો ક્યાંથી આવે? તમે પણ હું ને મેં ફોન કર્યો તો ન્યા મેં કઈ વાતું થોડી કરી. અમાર કામની વાતું હોય તો વાતુંય કરવી પડે, ન્યા કામ હોય તો વાતું ન કરવી પડે. ન્યા હા કેતા બધું ટેન્શન તમારે છે ને તમે કઈ કર્યું આવીને વયા આવ્યો ને વયા જાઓ, બધું લેવા જાઉં કરવું, બધું લઈ જાઉં ન્યા વાતું કરતા. હું તા કહું સીધી હું ઉપડે ને આપણે હે ને પહેલાં કરી દેવાય ફોન. આપણે જીની આપણે કરાવી હોય ને એને તો પહેલાં કેવું પડે. એ તને ખબર છે ને વાતું કરતી. કઈ વાંધો નહીં જમાઈ તા કીધું મધુબેનને તો આ લપક તું નથી કેતી હો કે બા મધુબેનને ફોન કરી દીધો આવતા જ હે, એમ કઈ ઉપાડી કરવાની નથી. અહીંયા પાસે જ રે, નહીં આવે તો હમણાં બોલાય આવ્યો. ત્યાં કઈ વાર નહીં લાગે બોલાવતા. રાયડું નાખે બા એક તો બધું મેં કર્યું. એ બધું માપનું લઈ જવાનું હોય, બધું હા યાદ કરી લઈ જવાનું તો હોય ને બહુ હાટું ત્યાં વાતું કરતા. કઈ વાંધો નહીં હવે હાલવા માંડો. અહીંયા આપણે બાંધવું નથી હો. એક તો હું ટેન્શનમાં હે, આમાં હું કરવું નહીં કઈ ખબર નથી પડતી. સગા ઘણા છે આપણા દેશમાં, સોનાની મોટર ને મખમલની ગાડી, એમાં બેસીને ફરી આવો સુનિલભાઈ. સગા ઘણા છે આપણા દેશમાં, સોનાની મોટર મખમલની ગાડી, એમાં બેસીને ફરી આવો આપણા દેશમાં. માતાનું હુલામણું નામ લઉં કા? સાચી વાત છે બા, હુલામણું નામ લેવાય. માતા ઢબુ બેન પિતા મુકેશભાઈ, એમાં બેસીને ફરી આવો સુનિલભાઈ. સગા ઘણા છે આપણા દેશમાં. મજામાં છો? કેમ છો તમે આંટી? મજામાં. કેમ છો બધા? મજામાં ને? હા મજામાં. કેમ છે? કેવી મસ્ત લાગે જાનો, જો તો કેવી મસ્ત લાગે છે સાડીમાં. મેં એને કીધું ઈ જ સાડી પહેર્યો. મમ્મી ગમી જાય તો સારું મમ્મી પપ્પાને, એટલે નક્કી થઈ જાય. ઓલી ઊભી કોણ છે લાલ કપડા વાળી? ઈ છે ને અમારા જાનન બેનપણી છે. હું કહેતી હતી નીસુ છે એનું નામ. હા ઈ બેનપણી છે. હા ઈ શું કરે? ભણે કે? હા ઈ ભણે છે તે. ઈ ની આ જાનુઆરી છે ઈ નીસુ બે. હા ઈ કોલેજના છેલ્લા વર્ષમાં છે. હાય જાનુ. હાય. नजर नजर ढूंढे तुझे, मेरी नजर आएगी एक दिन वो मेरे सामने, उसकी अदा ने मुझको आशिक बना के छोड़ा, आके मेरी नींदों में ख्वाबों से रिश्ता जोड़ा, ना उसको पता है ना उसको खबर है मैं इस पे फिदा इस कदर. બહુ મસ્ત લાગે છે જાનુ.
થેન્ક યુ બધા સાંભળશે બહુ બોલો માં. આજે બહુ જ મસ્ત લાગે છે તું. હાલો વે. હા 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 જાનું તે બે ન્યા રાખ દે ટ્રે અહીં બે ને મારી દીકરી. હા આંટી અહીંયા હોતી રે નીસુ. ના ના હું તો અહીંયા ઊભી. હા આ નામ નીસુ છે કા. હા હારી સારી છોકરી કા. તી તાર મમ્મી પપ્પા શું કરે? તું કેટલા બેન ભાઈ તમે? આંટી મને કયો છો? હા તને કહું છું. અમે હું એક જ છું મારા મમ્મી પપ્પાને જેમ શું કહેવાય જાનું છે એમ હું છું. હા અને હવે થઈ ગઈ બેન નીસુની? એના રે ના એની બાકી છે હવે એની મમ્મી પપ્પા હારું હા તો કરે કે હારું ક્યાંય હોય ને તો પછી એને દઈ દેવી કે. હાસી વાત છે કા તું અહીંયા આવી છે કા ભણવામાં? હા છોકરી જો કેવી અસલ છે મારો જઈએ પણ આને પસંદ કરી બેબી બાલવાળી આ કેવી અસલ છે જોતા ખરી કેવી અસલ લાગે રૂપારી જોતા કોઈ વાંધો નહીં હવે મારા દીકરાને ગઈ હું અમને ગઈ બીજું મને આ છોકરી ગમી જોતા કેવી અસલ છે. ઈ છે ને અમારા જેમ એક જ છે બિચારી ભાઈ નકર બેન કોઈ નથી. ઈ આ જો બે બેનો જેવું રે ને બેને એવું ભરે હો હાસુ કહું. હાસી વાત છે ના આ અસલ છે છોકરી કાકા. હા હું કીધું ને ભણવાનું હાલે ને કા. હા આંટી ભણવાનું ચાલે છે હવે એક્ઝામ આવે છે તો એની તૈયારી ચાલે છે હવે. હા આગળ હું તારે ભણવું છે કઈ કે પછી હું ઈચ્છા છે તારી ભણવાની ને? આગળ તો હવે છું કઈ નક્કી નથી. હા મમ્મી આગળ એમ કહેતી હતી કે મારે ભણવાનો વિચાર છે તો હું તમને કહી દઉં શરમાં છે તમને કહેતા. ના ભલે ને ભણવામાં તો કામવાળા કામ કરે આ ભણીએ તો કામ આવીએ ને જિંદગીમાં બરાબર ને એના છોકરાને ભણાવી શકે ને હવે તો કેવું બધું વધી ગયું જોતા ખરી. ઈન ભણવાનું પહેલેથી જ શોખ છે પપ્પા મને ભણવા દેજો. ઈન પપ્પા કોઈ દી ના નથી પાડ્યું ભલે મારી દીકરીને જેટલું ભણવું એટલું ભણવા દેવી કે. હા આંટી એને તો બહુ જ શોખ છે જાનો હજી તો મને ન ઉકલે ઈ તો મને એમ જ કે ના હો તું ભણજે. હા ના સાચી વાત છે. તારી હગાઈ બાકી છે કા? હા બાકી છે ને. શું કે ભાઈ બાકી આપણે હા રિયા જો આપણે એક દીકરીનું એમ થાય કે હારું બસ મળી ગયું એટલે અમને ઈ નિરાત હતી. હા અમને એક ઉપાધિ હતી પણ મારા જાને અમને બધું કહી દીધું. જો ને આપણે બે છોકરા આપણે કહી દીધું કે આપણે ના એમ થયું કે ભલે બિચારાને ગમતું હોય ને કરે હે ધરાર કરાવીએ ના કરતા. હા ના અમને માની જોઈએ વાત કરી હતી ને તી કઈ વાંધો નહીં પપ્પા કે કઈ વાંધો નહીં આપણે છોકરાને ગમે આપણે ગમે એને જિંદગી કાઢવી. હા એટલે જ ને. તો આપણે છે ને આજે નક્કી કરી લઈએ શું કરવાનું છે પછી આપણે. હાથી જેવી મરજી તમારી બરાબર ને. આ દીકરી કેવી અહીં લોપ કરે માં અહીં લોપ કરે પણ હારું ચડી ગયું માં જેમ તારે રહેવું હોય ને એમ રેવા હે હો માં દીકરીને. હા મમ્મી ત્યાં તો હું ટેસ્ટથી રહીશ એક ને એક છે કામવાળા કામ કરી જાય ત્યાં તો હું કામે નહીં કરું મમ્મી એવી જ રીતે રહીશ. હા એમ જ રહેજે કોઈ ઉપાધિ ન કરતી ને એનું કઈ ઉપાધિ નહીં કરવાનું એટલે તને સીટી દીધી તારે કઈ કામ કરવું ન પડે. હા એલા હું લઈ આવે માપમાં હે તમને કહું માપમાં હું લઈ આવે રૂપિયાવાળા વ્યાજથી કંઈક લઈ આવીએ નહીં આપણી દીકરી હાટું પહેરે ને બિસાડી ઓટા નહોતી કંઈ પહેરું નથી માં દીકરી આપણે એવી કંઈ આવક છે તે આપણે એને પહેરાવીએ. ના રે ના હું લઈ આવે પૈસા વાળા સેતી કંઈક લઈ આવીએ તો ખરી ને આપણી છોકરી હાટું. હા એટલે જ કહું છું. લઈ આવશે જ ને મને એમ જ થાય કે હું લઈ આવશે. લઈ આવીએ કંઈક નહીં લઈ આવે હોનાનું કપડાં બધું એ તો આવે તો ખબર પડે નહીં લાવો ખાવાનું શું કરવાનું છે. એનારે નાઈને ખાવાનું ના પાડી દીધું અમે પછી નાસ્તામાં આપણે ઓલું છે ને પૌવા બટેટા બનાવી નાખ્યા અને છે ને ઓલું ગરમ દૂધ આવે ને બનાવી નાખ્યું તે હું દઈ દે હું તે ખાઈ લે ને પછી નીકળી જાય ખાવાના એટલા જણાનું એકદમ કઈ પૂછ્યો પછી મેં ખાવાનું નથી કર્યું ખોટું હું તમને કહી દઉં. હા તો એ વાંધો નહીં હારું પૌવા બટેટા કરી નાખ્યા ને દૂધ બનાવી નાખ્યું કાં હાલીએ ખાઈ લે હેતા કેટલા જણા આવે? ઈ 3 માં છોકરા ને ભાભી ને એનો ભાઈ ને એની બા ને ઓલા મોતુબેન બહુ એટલા જણા છે જાજા જણા નથી આપણે એટલા જણા છે આપણા છોકરાઓને એટલે જ મેં નિશાળે વાં ટ્યુશનમાં મોકલી દીધા તે છે ને હું કહું ઉપાડી નહીં નકો ભેગા અહીંયા કૂકું કરે ને તો આ માપ લેતા વયા જઈએ આપણા છોકરા તોફાની છે. હા મમ્મી વળી ભાગી જાય કે એટલા છોકરા છે નથી આને કરવું તો શું કરવું. સારું કર્યું ન કહે કૂ કરે છોકરા હક ન લેવા દેતા એટલે જ ને બાને ઉપર હુવા દીધા બાને હેઠે ઉતારીને સડાવવાનું વળી ઉપાડી થઈ પડે વળી પાછા ઉપર સડાવવાને હે એક તા એનો મગજ રહ્યો નહીં ગમે એમ બોલવા માંડે ને તમને ખબર છે એને તપાસી. સાચી વાત છે તારી ના રે ના ભલે ને ઉપર હુતા ને કોઈ મળવું હોય તો ઉપર મળી આવીએ બરાબર ને ઓટાણ તો ઉપર હુવા દે. હા એટલે જ ને મને તમારી દીકરી કીરૂપ જેવી લાગે બિસાડી ખર્ચો ન કરાવ્યો મારી દીકરીએ. હા હો મમ્મી એમાં કંઈક સાંડલો કર ઓલો કંઈક શું કહેવાય ઓલું હેથામાં નાય કંઈક એને મમ્મી હેથામાં નાય કેમ ન કહેવાય એને માંગ ટીકો કહેવાય ઈ પેર લેતા હાલતા. હા મમ્મી પેર લઉં સાંડલો કર ને ઓલા આવશે તો કહે કે હાવ જોતા એમની હાવ કેવી લાગે સાંડલો કર બુટી પેર હાવ આમ ન તૈયાર થવાય રોગનું હાલ ઝટ કર આવતા જહે. હા મમ્મી હાલો એમ કર લો બસ તોય આ તો બધું પહેરવું જોઈએ ને ત્યાં ગમે નહીં કરતી હોય જઈ હોય તઈ ટોઈકમાં નહીં કર લે તું બહુ ઓલું કરમાં
તમે જાઓ બાયણે ઊભો આવતા જોહે. ઓ જામ. આ અસલ ગીત ગાઓ હો તમે તો કેવા અસલ ગીત આવડે ને પાછા તો કયો કે ગીત નતા આવડતા લે. બાને તો બધું આવડે. બાને બેઠ હોય ને તે યાદે આવી છે. આપણે તો યાદે ના આવડે. બા ગાતા હતા તે ભેગું આપણે રાગ કર્યો, બાકી આપણે આવડે નહીં. સાચી વાત છે, બાને બહુ તાઈ જૂનવાણી આવડે કાં બા? હા માં આવડે એવા ગાય બીજું હું. ભાભી ઠેલો હાસવ જો એમાં બધું છે ક્યાંક મુકાઈ જાય નહીં હો, કા બાને દઈ દ્યો. તમને વિશ્વાસ ન હોય તો દઈ દઉં બાને. મને કે એવું નથી કે હું થેલો લઈને ભાગું. મને એ ઉપાધિ તો હોય ને કે આ થેલામાં બધી જવાબદારી છે. હે તમને એવું લાગે તો બાને દઈ દઉં. હાલ્યો બા થેલો હાસો. બેનને એમ થાય કે વળી ક્યાંક ખોવાઈ જાય તો. ના ના એમ નથી કેતી, હું તો એમ કહું કે હાસવ જો એમ ભાભી, ખાલી બીજું કઈ નથી કેતી હું તમને. ના ના વળી બાપા આપણે ઉપાધિ થાય ને વળી કઈ થઈ ગયા બધાય તૈયાર, અસલ લાગો હો બધાય. હા સુનિલ તો જો કેવું અસલ લાગે. સુનિલ આવી ગયા મતું બેન? હા આવી ગયા હો. એ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. બાઈ આવી ગયા? હા બા નહીં હું થાય કે ના બા હાલો ગીત ગાવા હોય ને તમે ઈ કે તમે કીધું કે હાલો. એ વર્તા તો ન ઢબુ બેનતા. હા હો થોડા મને ભાભી કે આવા વાળ રાખો અસલ લાગે. તેમ કો ગોયરું આવું રાખો હવે બરાબર ને, આપણે એકને એક દીકરો છે અટાણ તૈયાર થઈ લઈ બરાબર ને. મારે ના થવાય જ ને, મારે હાહુન કરવાનું હોય ને 5 મિનિટ મોડું થઈ ગયું હો, તમને વાઈટ જોવરાવી. ના રે ના એમાં હું આ વળી બધાય ભાભીને કહું કે કર્યો તો કે નહીં ફોન તી કે કર્યો જોઈ ને તી હું વળી નત કર્યો. હું મધુબેન ના આવ્યા તી મને તા ઉપાધિ થવા માંડી. એ ના રે ના આવી ગયો તો તમારો ફોન હવારમાં વેલો તો હારું. હાલો હાલો હવે નીકળ્યો વેલેરા ગીત ગાવ. હાલો બા હમણાં ગાયું એક, તમે આવ્યા ની પેલા જ હમણાં એક ગાયું. હાલો હાલો જટ હાલવા માંડ્યો વેલેરા પૂગી જાય હો. એ હાલો હાલવા માંડો ત્યાં ઊભા થી હવે જટ આપણે વેલેરા છે ને પૂગી જાય. હા હવે જટ પગ ધરો એટલે આપણે વેલેરા છે ને મુહૂર્ત પ્રમાણે માપ લઈ લઈએ છોકરીનો. આ બહુ ધીરે ધીરે આ બા હાલવા માંડો. પાછું બિસાડીને માં દીકરીને શરીર નથી બહુ બિસાડી આપણી જેમ હાલી ન હોગે એટલે બિસાડીને જઈ તકલીફ પડે હાલવામાં કા. સાચી વાત છે, હાલો ને ધીરે ધીરે પૈડા જાય. ધીરે ધીરે હાલે, હાલ ન કરે ચીરી. હા હારું.